હેલો બધાને, કેમ છે? જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલ પરમેશ વિજુ લાઈફમાં તમારું સ્વાગત છે. તો કેવી ચાલે છે દિવાળીની તૈયારી, જરા જણાવજો. ને અત્યારે જો સેન્ડવિચનો પ્રોગ્રામ છે. કાચી સેન્ડવિચ ખાવી હતી મમ્મી પપ્પાને, કે એને ભાવે, બાકી બીજું બધું તો કઈ બહુ ખાય નહીં. તો કાચી સેન્ડવિચ બનાવી છે, તેનો પ્રોગ્રામ છે. તો જો અત્યારે બધી તૈયારી થઈ ગઈ છે. તો હું તમને બતાવું. જો આ કાકડી, ટામેટા, બીટ, ચાટ મસાલો, ચટણી, આ બાફેલા બટેકા, અને અહીંયા મારા માટે ગ્રીલ કરવી છે. મારા માટે ગ્રીલ સેન્ડવિચ કરવી છે. તો ગ્રીલ મશીન ઉતાર્યું, અને મગમઠના ટેઠવા અને રોટલી, આટલી વસ્તુ છે. ચાલો ખાવા. મમ્મી, આજ બપોર મહેમાન આવ્યા છે તમારા પાસે? કોણ હતું મહેમાન? યાદ કરો તો. કબૂતર આવ્યું હતું ને? હા, મમ્મી દવણું ચડતા હતા અહીં કબૂતર આવ્યું હતું, હોપડા બેસી જતું. પપ્પા, આ વિડીયો ઉતારે છે હમણાં, જો બતાવીશ. આ એટલે આ ક્લિપ પતે પછી વિડીયો જોજો તમે. ને આ જો દ્રષ્ટિ હવે સેન્ડવિચ બનાવે છે. ચાલો, સૌથી પહેલા શું હોય દ્રષ્ટિ? તીખી ચટણી. બટર નથી કા દ્રષ્ટિ? બટર બહુ નથી ખાવાનું. He is a form of butter. ચલો, મીઠી સોરી સોસ. ચાલો, ચાટ મસાલો નાખવાની દ્રષ્ટિ. ચાલે. ચાલો, બોઇલ્ડ પોટેટોસ. ચાલો, આ ગ્રીલ સેન્ડવિચ હવે થોડીક ચેક કરી દઈએ. આ જો દવણા દળાવ્યા કેટલા બધા. ચાલો, પપ્પા ગ્રીલ વગરની ખાય છે, અમે ગ્રીલ વાળી ખાઈએ છીએ. ચાલો, તો જો એક એક ગ્રીલ સેન્ડવિચ ખાલી હતી. મમ્મી કેટલી સેન્ડવિચ ખાધી તમે? બસ. ચાલો, સેન્ડવિચ બની ગઈ છે ગ્રીલ. સરસ લાગે છે. એક એક તો ખાઈ લીધી છે, બ્લોગ ભૂલી ગયા. ચાલો, પછી મળીએ. મમ્મી ને આવું પાઉં શેકીને ખાવ. બોલો, લાઈ શેકી દો. એમનામ ખાલી તેલ નાખીને? આમનામ? હા, આવડું. હા, બસ. મમ્મી, આ નો બહુ કડક થઈ જાય. એ હાલો, નાખ દો. ચાલો, બંને એમનામ પાઉં નાખે. તો જમી લીધા છે બધા, અને અમારે પાછો આજે મૂવી જોવાનો પ્લાન બનાવ્યો છે. દીદીનો ફોન આવ્યો હતો કે મૂવી જોવા જવું છે, તો અત્યારે મૂવી જોવા જઈએ છીએ અમે. અને જો હું આ કપડા પહેરું છું. ગોવા ગયા હતા ને ગયા વખતે દિવાળીમાં, ત્યારે લીધું હતું. બહુ ઓછું પહેરું છું. તો અત્યારે આ વ્હાઈટ શર્ટ અને આ બ્લેક ટ્રાઉઝર પેન્ટ પહેરું છું. તો ચાલો ફટાફટ ચેન્જ કરી નાખું અને પછી જઈએ મૂવી જોવા.
તો કપડા ચેન્જ થઈ ગયા છે, આઉટફિટ, અને ચાલો હવે મૂવી જોવા જઈએ. દ્રષ્ટિ કામ કરે છે ઘરનું, તો એ કામ કરીને ફટાફટ એમાં રેડી થઈ જાય છે અને ચાલો મૂવી જોવા જઈએ. અને તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે આ ઘરની સાફ સફાઈ કરી નાખી છે દિવાળીની. તમે કરી કે નહીં જણાવજો, કેમ કે બહુ જ વાર લાગે ઘરની સાફ સફાઈ. મેં પણ હેલ્પ કરી હતી, તો જો તમે પણ ફ્રી હોવ તો તમે પણ ઘરે હેલ્પ કરો ઘરની સાફ સફાઈ કરવામાં, કેમ કે ચોખ્ખું ઘર સ્વચ્છ ભારત મિશન આપણે નરેન્દ્ર મોદીએ કીધું જ છે. તો બસ તો સાફ સફાઈ થઈ ગઈ છે. આ બેડ આ રીતે હતો, એની જગ્યાએ પાછો આ રીતે કરી નાખ્યો છે. પહેલા આમ જ હતો, પાછો આમ ચેન્જ કરી નાખે. જ્યારે ઘર સાફ સફાઈ કરે ત્યારે બેડની પોઝિશન ચેન્જ કરી રાખીએ છીએ. તો ચાલો ફટાફટ હું તમને એક ફટાફટ લુક આપું છું બેડરૂમનો. તો જો આ રીતે પોઝિશનમાં બેડ કરી નાખ્યો છે, તે અમારા કપડા ટીંગાય છે, ઇગ્નોર ધીસ. સો બ્લેન્કેટ આ સાઈડ, કબાટ બધું વ્યવસ્થિત ચોખ્ખું દેખાય છે કે નહીં જરા જણાવજો. નહીં બહુ મહેનત કરી છે ઘર સાફ કરવામાં. પેલું સેન્ડવિચનું મશીન ઉતાર્યું હતું એટલે એમને પડ્યું છે. આ અમારું ફોટો બૂથ, આ ઉપરનું આખું ખાલી કરી નાખ્યું છે. અને આ અમારું કોમ્પ્યુટર થોડું ઘણું. ઓકે, સો અહીંયા બધા મારા પેપર્સ પડ્યા છે, બધી મારી બુક્સ, પેપર્સ. આ કપડાનો ઢગલો પાછો દ્રષ્ટિએ કરી નાખો. મેં ના પાડી હતી કપડાનો ઢગલો ઘેરમાં, તો એ પાછો કરી નાખો. આઈ થિંક મારા જ કપડા છે જે હું ઓછા પહેરું છું. તો ચાલો આ છે અપડેટ. ચાલો હું હવે રેડી થઈ ગયો છું અને દ્રષ્ટિ હવે રેડી થાય એટલે જઈએ. જો this is how my outfit looks like. ચાલો દ્રષ્ટિ પણ રેડી થઈ ગઈ છે. દ્રષ્ટિએ જીન્સ ટોપ પહેર્યું છે. આપણે કઈ દ્રષ્ટિ આમ 5 દિવસની ટ્રીપ મારવા નથી જતા. નથી જવાનું. જવું છે દિવાળીમાં ફરવા? નથી જાવ. કામ ધંધે તું જાય છે, બીજું હું ફરી આવી એકલો. હે તો ફાફા મારે છે. બોલો હેલ રેડી થઈ ગઈ છે? તો જો હવે હું પણ રેડી થઈ ગઈ છું. હવે મારે ઈ તો ખબર છે, દેખાય છે. મેકઅપ હેરસ્ટાઈલ બાકી છે અને આઉટફિટ તમે પહેરી લીધું છે. તમે જઈશું અને અમે જઈએ છીએ કાંતારા મૂવી જોવા. હા, કઈ મૂવી જોવા જાય મેં નથી કીધું, પણ હવે કહી દીધું આણે. કાંતારા તો મૂવી જોવા જઈએ છીએ. હા, અને જો દીદીની સાથે જઈએ છીએ. દીદીની સાથે જઈએ છીએ અને આજે ઘર સાફ કર્યા. ઘર સાફ કરીને ખા, પછી સેન્ડવિચ બનાવીને ખાઈ લીધી ને હવે અમે જઈએ છીએ કાંતારા મૂવી જોવા. હા, ઘર સાફ કરવાની મહેનત કરતા હતા, તો આજે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ઘર સાફ. તો કેવું નવું ઈ છો? ચાલો મને કેવું લાગે કે ઘર સાફ લાગે છે કે નહીં કહેજો. સારું ચાલો મળીએ. બહુ બકવાસ નહીં. બાય. ચાલો દીદી ને હાથે આવી ગયા છે. ચેકુ હાય. વૈદુ ક્યાં છે? વૈદુ આગળ. વૈદુ વૈદુ ચાલો ફટાફટ જઈએ ઉપર. 9 વાગી ગયા છે. ચાલો. યસ. વેલકમ બેક ટુ યુ બ્લોગ. કેટલામાં નંબર હતો? જેકુ વૈદુ જેકુ વૈદુ સપના રમતના મેદાન અને બનતા આજે વાઇબ્રન્ટ બને છે. આ ગગન જોવાની મજા આવે છે. એક દુનિયા સામે ઠંડી પણ એટલી લાગે છે. ભારતનો આત્મવિશ્વાસ છે. મોદીજીના નેતૃત્વમાં આ ફર્ક હા વૈદુ એને ઠંડી લાગે છે એટલે ગોદડા ઓઢીને હોઈ ગઈ છે.